નડિયાદ ખાતે આવેલ કોકોનટ સિનેમા ખાતે યોગાસરમાં ઉત્તરસંડામાં આવેલ આશ્રમમાં આ રહીને ભણતી આદિવાસી 80 દીકરીઓ તથા માનવ સેવા પરિવારના વૃદ્ધાશ્રમમાં રહેતા 80 જેટલા બા દાદાઓને સચિન પંચાલ, વિરલભાઈ, મેહુલ પટેલના પરિવાર તરફથી લાલો પિક્ચર બતાવ્યું અને ભગવાનના સદા સહાયતાનો અહેસાસ કરાવ્યો. પિક્ચરના એન્ડમાં દીકરીઓએ ગરબા ગાઈને પિક્ચરની આનંદ માણ્યો અને 3 મિત્રો ભેગા થઈને સમાજને એક સારી પ્રેરણા. મારું નામ સચિન પંચાલ છે. અમે લોકોએ એક અત્યારે જે લાલો મૂવી, જે કૃષ્ણ સદા સહાયતાનું એક ઉદાહરણ જે અત્યારે પૂરું પાડે છે, એ અમે લોકોએ વૃદ્ધો એટલે માનવ સેવા પરિવારમાં જે વૃદ્ધો બા દાદાઓ રહે છે વૃદ્ધાશ્રમમાં, એ લોકોને લઈ અને આજે આ મૂવી બતાવી રહ્યા છે. અને સાથે સાથે યોગાશ્રમ કરી અને ઉત્તરસંડાની અંદર એક આશ્રમ ચાલે છે જ્યાં આદિવાસી દીકરીઓ અને ભણવા માટે અને ત્યાં રહેવાનું એવી રીતના ત્યાં આયોજન કરેલું છે. એ બધાને આજે અમે લોકોએ મૂવી બતાવી. ટોટલ થઈને 175 જણને અમે લોકોએ મૂવી 3 જણે ભેગા થઈ અને આ મૂવી બતાવી રહ્યા છે. અને બધા લોકોને કૃષ્ણ સદા સહાયતાનો સંદેશો પૂરો પાડે એ માટેનો આ એક નાનકડો પ્રયાસ કર્યો છે. કાઢો મને કાઢો, આયા હલ ભાણો, કાઢો મને કાઢો, કાઢો રે. દાદા જતું ઇન્ડિયા બેટા, મેં ઘરે જાઉં. હા, પપ્પા હાજર રમતા રમતા આવી જાય. અમને કાંઈ જાણ થશે તમને જાણ કરીશું. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે.